વિરોધ પક્ષની જનસભાઓમાં માણસો મોકલવા પડતા હોય વિરોધ કરાવવા માટે, તો પછી ધૂળ પડી સરકારમાં, 30 વર્ષના શાસનમાં ધૂળ પડી. પણ મને એક ઈ નથી સમજાતું. બોલો આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આ ભાજપના માણસો જે છે એ ઉશ્કેરાઈ ગયા છે, નારાજ થયા છે, ગુસ્સે થયા છે, જે કયો તે, અને એટલે આવી નિમ્ન કક્ષાની હરકતો કર્યા કરે છે. એટલે આ દેખાડે છે કે ભાજપ હવે માનસિક રીતે ભાંગી પડ્યું છે અને હવે વાસ્તવિક રીતે ભાંગે એની રાહ છે. ગઈકાલની ઘટનામાં મારો બહુ ગંભીર આરોપ છે. ગઈકાલે જે વ્યક્તિ ત્યાં આ જૂતું ફેંકવાનો જેને પ્રયાસ કર્યો છે એ વ્યક્તિ દારૂ પીને આવ્યો હતો, ફૂલ નશામાં હતો. બીજું કે એની પાસે ચાકુ હતું, એ મારવાના ઈરાદાથી આવ્યો હતો અને એમને સભાના થોડા કલાકો પહેલા જ ત્યાં એમની એવી સૂચન આપવામાં આવ્યું હતું કે ભાઈ તારે આ કામ કરવાનું છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પાણી મંત્રી, વન મંત્રી, કૃષિ મંત્રી, બધા મંત્રી આવી ગયા હતા. સાંસદ સભ્યો, ધારાસભ્યો, બુટલેગરો, ગુંડાઓ, વ્યાજ માફિયા, આખી ટીમ આવી ગઈ હતી. છતાંય ગોપાલ ઇટાલિયા જીત્યો. એટલે જૂતું તો ગોપાલ જ મારે ને. ઘટના બની, હવે કોઈ કાયદેસરની કાર્યવાહી આ વ્યક્તિ ઉપર કરશો તમે? ના ભાઈ ના, એવું ઈ તો ભગવાન એને સુખી રાખે. તો મેં હવે આ બધી વસ્તુમાં ધ્યાન આપવાનું બંધ કરી દીધું. હવે આ રોજનું થઈ ગયું, જ્યાં સભા કરો ત્યાં. એટલે મેં હવે બંધ કરી દીધું મગજ દોડાવવાનું. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. ગઈકાલે જુનાગઢની અંદર ગળુમાં આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી હતી. તે દરમિયાન ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ આપવા આવે છે તે સમય દરમિયાન એક વ્યક્તિ દ્વારા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે. સમગ્ર મામલે એટલે કે જે જૂતું ફેંકાયું છે તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો છે. ગોપાલ ઇટાલિયા પર ફરી એક વખત જૂતું ફેંકાવાનો જ્યારે પ્રયાસ થયો છે ત્યારે રાજકારણ પણ ગરમાયું છે. ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓએ આ ઘટના જે છે તેમને ભાજપ પ્રેરિત હોવાનું ગણાવ્યું છે. ભાજપ ઉપર આરોપ જે છે તેમને લગાવ્યા છે. પરંતુ અગાઉ પણ આ પ્રકારની ઘટના જામનગરની અંદર બની હતી. ગોપાલ ઇટાલિયા જ્યારે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની સભાને સંબોધી રહ્યા હતા તે સમયે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હતું ને ત્યારબાદ રાજકારણ જે છે તે ગરમાયું હતું. ને ફરી એક વખત રાજકારણમાં ગરમાવો એટલા માટે આવ્યો છે કારણ કે જુનાગઢના ગળુની અંદર ગઈકાલે આમ આદમી પાર્ટીની સભા હતી. આ સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા જ્યારે સંબોધવા આવે છે, તેમનું ભાષણ આપવા આવે છે, ત્યારે સ્ટેજની બાજુમાં ઉભેલા એક વ્યક્તિ જે છે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવે છે. પરંતુ આ જૂતું ફેંક્યા બાદ કોઈને ઈજા થયા હોવાનું હાલ તો સામે આવી રહ્યું નથી. પરંતુ જ્યારે જે વ્યક્તિ જૂતું ફેંકે છે, કાર્યકર્તાઓની તરત જ નજર તેમના ઉપર જાય છે અને તમામ કાર્યકર્તાઓ જે છે અને પોલીસ છે તે આ વ્યક્તિને જેમને જૂતું ફેંક્યું હોય તેમને બહાર લઈ જાય છે. સભાની અંદર ડિસ્ટર્બન્સ થયું હતું કારણ કે જે પ્રકારે જૂતું ફેંકવાની ઘટના બની હતી, ગોપાલ ઇટાલિયાએ પણ આ બાબતે નિવેદન આપ્યા હતા. પરંતુ જૂતું ફેંકાયા પછી આપણે ગોપાલ ઇટાલિયા સાથે સીધો જ વાત કરવાનો પ્રયાસ કરીશું. ફોન પર આપણી સાથે ગોપાલ ઇટાલિયા જોડાયા છે. ગોપાલભાઈ, ગઈકાલે જુનાગઢની અંદર ગળુમાં ઘટના બની હતી, આપની ઉપર બીજી વખત આ જૂતું ફેંકાવાનો પ્રયાસ થયો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના અમારા ખેડૂતોએ ભાજપને એકદમ ઐતિહાસિક રીતે પછડાટ આપી અને ગુજરાતભરની જનતાને એક સંદેશ આપ્યો કે જો આવી રીતે હરાવવાના હોય, ત્યારથી આ ભાજપના માણસો જે છે એ ઉશ્કેરાઈ ગયા છે, નારાજ થયા છે, ગુસ્સે થયા છે, જે કયો તે, અને એટલે આવી નિમ્ન કક્ષાની હરકતો કર્યા કરે છે. 30 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપની સત્તા રહી, એ પછી જો તમારે વિરોધ પક્ષની જનસભાઓમાં માણસો મોકલવા પડતા હોય વિરોધ કરાવવા માટે, તો પછી ધૂળ પડી સરકારમાં, 30 વર્ષના શાસનમાં ધૂળ પડી. આ તો સીધી વાત છે. તમારી સરકાર 30 વર્ષથી છે, તમારે અમારી સભામાં શું કામ આવું કરવું પડે છે? અમે તો હજુ હમણાં આવ્યા છીએ રાજનીતિમાં. એટલે આ દેખાડે છે કે ભાજપ હવે માનસિક રીતે ભાંગી પડ્યું છે અને હવે વાસ્તવિક રીતે ભાંગે એની રાહ છે. ગોપાલભાઈ, આ વ્યક્તિ જે હતો જૂતું ફેંકનારો તે ભાજપનો હતો એવું કઈ સામે આવ્યું છે ખરા? મને તો કોઈ માહિતી નથી, કેમ કે મારે પાછી બીજી સભામાં જવાનું હતું એટલે હું તો નીકળી ગયો હતો. પછી તો મેં હવે આ બધી વસ્તુમાં ધ્યાન આપવાનું બંધ કરી દીધું. હવે આ રોજનું થઈ ગયું, જ્યાં સભા કરો ત્યાં. એટલે મેં હવે બંધ કરી દીધું મગજ દોડાવવાનું, ભલે કરતા જે કરવું હોય તે. ગોપાલભાઈ, બીજી વખત આ પ્રયાસ થયો છે તમારી ઉપર જૂતું ફેંકાવાનો, કયું કારણ લાગે છે તમને? બીજી વખત નહીં, ચોથી વખત.
બધે ગાંધીધામમાં, જામનગરમાં, રાજકોટમાં, આ માળિયામાં, બધી જ જગ્યાએ છે પ્રયાસ તો ચાલુ જ છે. જ્યાં સભા કરીએ ત્યાં આવી જાય છે. એટલે હવે એમાં કારણ એક જ છે કે હવે ભાજપને ડર લાગ્યો છે કે જનતા જાગૃત થઈ રહી છે અને જનતા જો આમનામ જ હજુ જાગતી જશે તો વધારે તકલીફ પડશે. એટલે એ ડરના મારે આવા બધા ધંધા કરે છે. પણ હવે આવું કામ કરવાથી કઈ ભાજપને હું મળી જવાનું છે. ગોપાલ ઇટાલિયા ઉપર જ કેમ જૂતું ફેંકવાના પ્રયાસ થઈ રહ્યા છે? કેમ કે વિસાવદરમાં ગોપાલ જીત્યો ને. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પાણી મંત્રી, વન મંત્રી, કૃષિ મંત્રી, બધા મંત્રી આવી ગયા હતા. સાંસદ સભ્યો, ધારાસભ્યો, બુટલેગરો, ગુંડાઓ, વ્યાજ માફિયા, આખી ટીમ આવી ગઈ હતી. છતાંય ગોપાલ ઇટાલિયા જીત્યો. એટલે જૂતું તો ગોપાલને જ મારે ને. જામનગરની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું ત્યારે ભાજપ પર આક્ષેપ કર્યા હતા, પરંતુ તેઓ કોંગ્રેસના કાર્યકર નીકળ્યા હતા. આ વખતે પણ તમે ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છો. તમને ખબર છે આ વ્યક્તિ કોણ છે? ગુજરાતમાં તમામ પ્રકારના હલકા ધંધા કરનારા માણસો કઈ પાર્ટીમાં છે? એમાં કઈ બીજું મગજ સિમ્પલ લોજિક છે ભાઈ. 2 નંબરિયા બધા જ હલકું કામ કરનારા, અસામાજિક કામ કરનારા, ગેરકાયદેસરનું કામ કરનારા, માફિયા વેડા કરનારા, રંજાડ કરનારા, ઝઘડો કરનારા બધા જ બીજેપી છે. એટલે પછી એમાં બીજું કઈ મગજ દોડાવવા પણ જ નથી. બિલકુલ. ગોપાલભાઈ, ગઈકાલે જ્યારે આ ઘટના બની, હવે કોઈ કાયદેસરની કાર્યવાહી આ વ્યક્તિ ઉપર કરશો તમે? ના ભાઈ ના, એવું ઈ તો ભગવાન એને સુખી રાખે. જી, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. હાજી. મનોજભાઈ, ગઈકાલે ગોપાલ ઇટાલિયા પર ફરી એક વખત જૂતું ફેંકાવાનો પ્રયાસ થયો છે. કઈ રીતે જુઓ છો આ ઘટનાને? હા જી બિલકુલ. ગુજરાતની અંદર આજકાલ એક નવી ફેશન આવી છે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ગ્રાફ વધી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતની અંદર નો ડાઉટ સૌથી લોકપ્રિય નેતા છે અને એવા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે. ગઈકાલની ઘટનામાં મારો બહુ ગંભીર આરોપ છે. ગઈકાલે જે વ્યક્તિ ત્યાં આ જૂતું ફેંકવાનો જેને પ્રયાસ કર્યો છે એ વ્યક્તિ દારૂ પીને આવ્યો હતો, ફૂલ નશામાં હતો. બીજું કે એની પાસે ચાકુ હતું. એ મારવાના ઈરાદાથી આવ્યો હતો અને એમને સભાના થોડા કલાકો પહેલા જ ત્યાં એમની એવી સૂચન આપવામાં આવ્યું હતું કે ભાઈ તારે આ કામ કરવાનું છે. અને પોલીસનો પણ અહીંયા બહુ શંકાસ્પદ રોલ છે. પોલીસ નોર્મલી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને અમે જ્યારે પરમિશન લઈએ છીએ ત્યારે પણ અમે પોલીસ બંદોબસ્તની માંગણી હોય છે. પોલીસ બંદોબસ્ત આપવાની ત્યાં એમાં ઉલ્લેખ પણ હોય છે. એમ છતાંય પોલીસ વારંવાર આ જે લોકો આવા કૃત્ય કરે છે એમને છાવરવાનું ને એમને રક્ષણ આપવાનું કામ કરે છે. જામનગરની ઘટનામાં પણ આપણે જોયું કે પોલીસ એમને બચાવીને લઈ ગયા પછી કોઈ કાર્યવાહી નથી કરી. અને આ ઘટનામાં તો એ પોલીસ સ્ટેશન સુદ્ધા નથી લઈ ગયા આ વ્યક્તિને. એ લોકો આ વ્યક્તિને બારોબાર કઈ ગાયબ કરી દીધો છે. અત્યારે એ વ્યક્તિના ફોન બોન બધું બંધ છે અને એની પાસેથી ચાકુ મળી આવ્યું હતું. એમ છતાંય તે પોલીસ સ્ટેશન ડાયરીની અંદર પણ નોંધ લેવામાં નથી આવી. અને આજે સવારે અમારા કાર્યકર્તાઓએ પૂછપરછ કરી તો પોલીસ વાળા કોઈ જવાબ દેવા તૈયાર નથી. મતલબ કે કોઈ ને કોઈ રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો પોલીસ સાથે મળી અને આવા કૃત્યો કરાવે છે. ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીની સભાઓમાં જે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા. ગઈકાલે ભાજપના બહુ મોટા નેતા માળિયા માંગરોળની અંદર જોડાયા આમ આદમી પાર્ટીમાં અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી હતા એ વ્યક્તિ જોડાયા. એમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા. વિશાળ જનસભા હતી. તો આ કાર્યક્રમો જે આમ આદમી પાર્ટીના થાય છે અને જે પ્રેમ અને આવકાર લોકો તરફથી મળે છે એને લઈને ભાજપના લોકલ નેતા, જે લોકલ ત્યાંના સ્થાનિક નેતાઓ છે એ લોકોના પેટમાં તેલ રેડાયું છે. એ લોકો પોતાનું બાપાનો ગરાસ જતો રહેતો હોય એવી રીતે અત્યારે એ લોકો જે છે એ આ સભાઓ ડિસ્ટર્બ કરવાની અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની, આમ આદમી પાર્ટીને ડરાવવાની કોશિશ કરે છે. પણ આમ આદમી પાર્ટી હંમેશાથી ભાજપની સામે લડતી રહી છે. લોકોના મુદ્દાઓ પર લડતી રહી છે. સામાન્ય રીતે જોઈએ તો આજે ગુજરાતની અંદર ખેડૂતો હોય, વંચિતો હોય, શોષિતો હોય, યુવાનો હોય, તમામ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી જે છે ભાજપની સામે બહુ મહત્વની લડાઈ લડે છે. અને એટલા માટે આજે ભાજપના જે નેતાઓ છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નેતાઓને જેલમાં નાખ્યા છે. તો આ આખી જે ઘટના છે એ ઘટના આજે એ બહુ વાતની સાબિતી છે કે આમ આદમી પાર્ટી લોકપ્રિયતા વધી રહી છે અને ભાજપને એનો ડર છે. અને ગઈકાલે જે વ્યક્તિ આ કામ કર્યું છે, અમારી બહુ માંગણી છે કે એ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એમને પકડવામાં આવે. અને કેમ કે એની પાસે ચાકુ હતું અને પોલીસનું ધ્યાન પણ દોરેલું છે કાર્યકર્તાએ કે જો આ હથિયાર લઈને આવેલો છે. હવે હથિયારબંધ વ્યક્તિ જો આવું કામ કરી જાય અને પોલીસ એમને બચાઈ જાય એટલે શંકા થવાનો સ્વાભાવિક છે. અને મારો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ જે બાબતે ખુલાસો કરવો જોઈએ અને આવા કામો ગુજરાતની આ તાસીર નથી.
આવા કામો ગુજરાતની અંદર ચલાવી લેવાતા નથી. ગુંડા તત્વોને અહીંયા ક્યારેય ચલાવી નથી લીધું. અને જે આશાએ ભાજપને લોકોએ વારંવાર મત આપ્યા છે, એ આશાઓ ઉપર હવે પાણી ફરી વળ્યું છે. લોકો થાક્યા છે. ભાજપની આવી નવી દાદાગીરીઓથી થાક્યા છે. એટલા માટે મારી ખાસ આવા પ્રકારના જે તત્વો છે એમને ચેતવણી છે કે આવું બધું બંધ કરો. ગુજરાતની જનતા તમને ચોક્કસ જવાબ આપશે. મનોજભાઈ, એ વ્યક્તિ કોણ હતો એ કઈ સામે આવ્યું છે? તપાસ કરી છે તમે? ના, બિલકુલ. આજે અમે સવારે પોલીસ સ્ટેશન ગયા વ્યક્તિની માહિતી લેવા માટે, જાણવા માટે. પણ એટલી બેઝિક માહિતી ત્યાં લોકલ કાર્યકર્તાઓ પાસે મળી છે કે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાનો માણસ છે. એમની સાથે સારો ધરોબો કેળવવાવાળો વ્યક્તિ છે અને એમને સભા પહેલા થોડી વાર પહેલા જ ફોન આવ્યો હતો. તો અમારી તો એવી માંગણી છે કે ભાઈ એમના ફોન ચેક થાય, કોણે કોણે એમને કોન્ટેક્ટ કર્યો છે, શું એને સૂચનો આપ્યા છે, એ પણ બધી માહિતીઓ બહાર આવવી જોઈએ. લોકો જાણવા જોઈએ કે હકીકતે આ જે આખા ષડયંત્રો છે એની પાછળ કોણ છે. મનોજભાઈ, વારંવાર ગોપાલ ઇટાલિયાને જ શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે? કેમ કે ગોપાલ ઇટાલિયા લોકપ્રિય નેતા છે. વિસાવદરની ચૂંટણી પછી ગુજરાતની જનતાએ એક આશા વ્યક્ત કરી છે. ગુજરાતની અંદર જે વિસાવદર વાળી થઈ, આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ ભાજપની ની સામે રોષ છે, જ્યાં જ્યાં પણ ભાજપના કામોથી લોકો સંતોષ નથી, એ તમામ જગ્યા આજે વિસાવદર વાળી કરવાની વાત આજે આખા ગુજરાતની અંદર થઈ રહી છે. ચાહે ઉત્તર ગુજરાત હોય, ચાહે દક્ષિણ ગુજરાત હોય. અને જે રીતે ગોપાલભાઈની લોકપ્રિયતા, જેમ એમનો સંઘર્ષ રહ્યો છે, લોકોની લડાઈ લડવાનો, અનેક વખત સરકારની સામે લડાઈઓ લડ્યા છે અને સમાજ માટેની લડાઈઓ લડ્યા છે, ત્યારે ગુજરાતના તમામ લોકો આજે ગોપાલ ઇટાલિયાને પ્રેમ કરે છે, ગોપાલ ઇટાલિયાને આવકારે છે. એ યુવાનને આજે ગુજરાતના લોકો એક આશાની નજરે જોવે છે. તો સ્વાભાવિક છે કે એની હિંમતને તોડવાના પ્રયત્નો, અને એમાં જ્યાં જ્યાં ગોપાલ, સપોઝ કાલે અમે ત્યાં એક મોટા નેતાને ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોઈન થયા, તો સ્થાનિક લેવલે ભાજપના ઘણા બધા નેતાઓ જે છે એને એમની પોતાની જે બેઝ છે એ ખતમ થતો દેખાય, એમનો ગરાસ જતો દેખાય, ત્યારે આવા લોકો જે છે આવા કૃત્યો કરતા હોય છે. અને આજે જે સ્થિતિ છે ગુજરાતની અંદર, એક લોકપ્રિય નેતા તરીકે ગોપાલ ઇટાલિયા ઉભરી આવ્યા છે અને એમને રોકવાનો, એમની હિંમત તોડવાનો, લોકોને આમ આદમી પાર્ટીની સભામાં ન આવે અને એના માટે ઉશ્કેરવાનો પ્રયત્ન જે છે, એના માટે એવો સંદેશ આપવાનો પ્રયત્ન આ થયો છે. મનોજભાઈ, અગાઉ પણ જામનગરમાં જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના બાદ તરત જ ભાજપ ઉપર આરોપ લગાવ્યા હતા આમ આદમી પાર્ટીએ કે ભાજપ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, પરંતુ એ આખરે કોંગ્રેસનો કાર્યકર્તા નીકળ્યો હતો. આમાં તમને શું લાગે છે? જામનગરની અંદર બંને પાર્ટીઓએ મળી અને આ કૃત્ય કર્યું હતું, અને એનું પ્રમાણ એ છે કે જો એ વ્યક્તિએ ત્યાં જૂતું કાઢીને ફેંક્યું અને તરત જ તે પોલીસવાળા એમને કોર્ડન કરીને લઈ ગયા, એમને છાવરી અને એમને સવારે છોડી મૂકવામાં આવ્યો. નોર્મલી તે પોલીસવાળા અસામાજિક તત્વના વ્યક્તિઓને 151 કરતા હોય છે, એમના ઉપર કોઈ કાર્યવાહી કરતા હોય છે, એમના સ્ટેટમેન્ટ લેતા હોય છે, એમના ફોન ચેક કરતા હોય છે. એક જનપ્રતિનિધિ ઉપર જૂતું ફેંકવું, જો જનપ્રતિનિધિ સુરક્ષિત ના હોય તો બીજું કોણ હોય? તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. તો કાર્યવાહી કરવાનું કામ સરકારનું છે, પોલીસનું છે, હર્ષ સંઘવીનું છે, તો એમણે કાર્યવાહી કેમ ન કરી? અને જે વ્યક્તિ હતો એ કોંગ્રેસનો હતો, તો કોંગ્રેસને પણ ત્યાં જામનગરની અંદર એમનો બેઝ આખો ખતમ થઈ ગયો. જે લોકો કોંગ્રેસમાં હતા, ત્યાં જે નેતૃત્વ હતું, એ બધું આમ આદમી પાર્ટીમાં જોડાયું. તો સ્વાભાવિક જ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો આ કૃત્ય કરે છે, ત્યારે ભાજપનું નામ પણ બદનામ થાય છે. લોકો પણ જોવે છે કે ભાજપને આવી ક્યાં કરવાની જરૂર છે. તો ત્યાં જામનગરમાં એણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ કર્યો. બીજી વાત, એક જે હું ગંભીર બાબત કરવા માંગુ છું, કે મોટાભાગે ભાજપના જે લોકો છે, એ લોકો હવે અત્યારે બહુ સદ્ધર છે, પૈસા કમાઈ લીધા છે, ખૂબ પૈસા બનાવ્યા છે. તો એમનો કોઈ મોટો કાર્યકર્તા આવું કૃત્ય કરવા ના જાય, એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાડે રાખે છે. જ્યાં જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પૈસાની રાહમાં બેઠા છે, એમને પૈસા આપીને આવા કૃત્યો કરાવે છે. અહીંયા જે આજે ઘટના જે ઘટી છે, ઘટનાની અંદર એ માણસ દારૂ પીને આવ્યો હતો. એકદમ છપરી ટાઈપનો એકદમ એવો વ્યક્તિ હતો કે જેમને જોઈને એવું લાગે કે આ વ્યક્તિ તો મતલબ કોઈ વ્યવસ્થિત રીતે કોઈ જગ્યાએ સ્ટેન્ડ કરતો એવો પણ નહીં હોય. અને એવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીએ, અને એટલે જ અમે કહીએ છીએ કે માત્ર આરોપો નથી, ભાઈ તપાસ કરો ને, એમના ફોન ચેક કરો, એમને કોણે માહિતી આપી, એમની બેન પાસે ચાકુ નીકળ્યું તો પોલીસે કેમ એમને સ્ટેશન ડાયરીમાં નોંધ સુધા કેમ નથી લીધી? એ વ્યક્તિ ઉપર 151 પણ કેમ નથી કરી? તમે એ વ્યક્તિને કેમ અત્યારે આવે એટલી હિંમત પૂરી પાડો છો કે બીજી વખત આનાથી મોટું કૃત્ય કરે? તમારે રોકવા જોઈએ. જો ભાજપનો હાથ ન હોય એવી તમામ ઘટનાઓમાં, તો આ કામની અંદર અમે પોલીસ પરમિશન માંગી હતી, પોલીસ બંદોબસ્ત હતો, પોલીસે ત્યાં હાજર રહેવું જોઈએ, પોલીસે આવા પ્રકારના કૃત્યો થતા હોય તો રોકવા જોઈએ. તો શા માટે તમે જુઓ
કે હંમેશા લીડર્સ હોય, કોઈ નેતા હોય તો એના પ્રોટેક્શન માટે પોલીસ આવીને ઊભી હોય છે કે જેથી કરીને એમનું પ્રોટેક્શન કરી શકાય. એ હજારો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. પણ આવા ઘટનાઓમાં પોલીસ વાળા ક્યારેય તે ગોપાલભાઈને પૂછવા નથી આવ્યા કે તમને બરાબર છો કે નહીં, તમને વાગ્યું તો નથી. તો જામનગરની ઘટનામાં પોલીસ વાળાએ નોંધ સુદ્ધા નથી લીધી, પ્રતિનિધિને પૂછ્યું પણ નથી. ગોપાલભાઈ ધારાસભ્ય છે, એમને પૂછ્યું પણ નથી સાહેબ તમે સુરક્ષિત છો કે નહીં, હવે તમારી સુરક્ષા માટે તમારે અહીંથી આવી રીતે નીકળવું પડશે, અમે તમને સુરક્ષા, કોઈ વસ્તુ જ નહીં. પેલો વ્યક્તિ જાણે કે પ્રોટેક્શનમાં આવ્યો, જૂતું ફેંક્યું, 2 મિનિટની અંદર એમને ઉચકીને લઈ ગયા, વાર્તા પૂરી. તો આ તો બહુ મોટું ષડયંત્ર દેખાય છે. આની અંદર બહુ ગંભીરતા આપણે દાખવવી જોઈએ. ગુજરાતની આ તાસીર નથી. ગુજરાતના લોકો જોવે છે. ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં જો લોકોના કામ કર્યા હોય તો કામના આધારે એમને મત માંગવા જોઈએ. આમ આદમી પાર્ટી ઉપર હુમલાઓ ના કરાવવા જોઈએ. આમ આદમી પાર્ટી ઉપર ખોટી એફઆઈઆર કરીને નેતાઓને જેલમાં ન નાખવા જોઈએ. આમ આદમી પાર્ટી પોતાનું કામ કરે છે અને એ કામને રોકવું ન જોઈએ. જો ભાજપે કામ કર્યા હોય, જો 30 વર્ષથી ગુજરાતની જનતા ભાજપના કામોથી ખરેખર ખુશ હોય, જો ખરેખર એ ઈચ્છતી હોય તો વોટ આપશે ભાઈ. બીજી વાર નહીં ખુશ હોય તો નહીં આપે વોટ. ભાઈ તમે એકદમ ફેર રાજનીતિ કરો ને, કોમ્પિટિશન હોવી જોઈએ તો ફેર હોવી જોઈએ. તમે પ્રશાસનનો દુરુપયોગ શા માટે કરો છો? પ્રશાસનનો આટલી હદ સુધી દુરુપયોગ, જે લોકો ભ્રષ્ટાચારીઓ છે, જે લોકો લૂંટારાઓ છે, એ લોકોના વિરુદ્ધમાં તો કોઈ કાર્ય કરતા, કોઈ તમે કામ કરતા નથી. બુટલેગરો બેફામ દારૂ વેચે છે. બુટલેગરો ડ્રગ્સ માફિયાઓના હાથમાં અત્યારે ગુજરાત, એક સમયનું સ્વચ્છ ગુજરાત, એક સમયનું નશામુક્ત ગુજરાત, આજે નશાની અંદર ગંભીર રીતે યુવાનો અત્યારે બરબાદ થઈ રહ્યા છે. તો કેમ ભાજપના લોકો એના પર કામ કરતા નથી? આવું કામ શા માટે કરવું જોઈએ ભાઈ? એમને તો કાયદો વ્યવસ્થાનો પ્રોપર ઉપયોગ કરવો જોઈએ, લોકોની સુરક્ષામાં કરવો જોઈએ. આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે. હમણાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પત્ર લખ્યા છે કે સરકારી અધિકારીઓ અમારું માનતા નથી, અમારા કામ થતા નથી, લોકોના કામ થતા નથી. તો કેવી વ્યવસ્થા? ગુજરાતની અંદર આજે સરકાર જેવું કશું નથી. આજે જે લુખ્ખાઓ છે, જે દાદાગીરી કરવા વાળાઓ છે, જે 2 નંબરનું કામ કરવા વાળા છે, એ લોકોનું રાજ ચાલે છે. મતલબ આ તો જંગલ રાજ જેવું છે. જેની લાઠી એની ભેંસ, જેવું કરવું હોય તેવું કરો, ઉપર પૈસા આપીને પોતાનું કામ કરો. તો આ સ્થિતિમાં ગુજરાતને મૂકવું છે, બહુ ગંભીર બાબત છે. આવી ઘટનાઓ, નાની ઘટનાઓ લોકોની સામે આવે છે, આપણું ધ્યાન દોરે છે. એનાથી આપણે આ શીખવું જોઈએ. અને ગુજરાતના લોકોને હું અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના દિવસો પૂરા થયા, એમનો પાપનો ઘડો ભરાયો છે. એમને હવે આ પાપનો ઘડો ફોડવાની જવાબદારી ગુજરાતની જનતાની છે. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ, સ્વરાજ સાથે થેન્ક યુ જોડાવા. ભાઈ, થેન્ક યુ.